બજેટ 2025-26 ને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન સામે આવ્યું છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે બજેટને આવકાર્યું છે। માં લક્ષ્મીની સૌ પર કૃપા વરસે તેવું બજેટ કહેવામાં આવ્યું છે। ગરીબ અને મધ્યમ વર્ગને ફાયદારૂપ આ બજેટ છે અને 12 લાખ સુધી કોઈ ટેક્સ નહીં। કૃષિ, એમએસએમઈ, એગ્રીકલ્ચર, ઇન્વેસ્ટમેન્ટ અને એક્સપોર્ટને ગતિ મળશે તેવું બજેટ છે। ग्रामीण विकास ने वेग मळशे आ बजेट थी तो किसान क्रेडिट कार्ड नी मर्यादा 5 लाख करवामां आवी छे। कपास उगाड़ता खेडूतो माटे मददरूप रहेशे आ बजेट। वडाप्रधान श्री नरेन्द्रभाई मोदीना नेतृत्वमां नाणामंत्री श्रीमती निर्मला सीतारामनजीए रजू करेलू मोदी 3.0 सरकारनुं बजेट विकसित भारत 2047 ना संकल्पने पार पाडवामां नवी चेतना आपनारू बजेट है। वडाप्रधान श्री नरेन्द्रभाई मोदीए आ वर्षे मां लक्ष्मीनी सौ पर कृपा वरसावनारू बजेट हशे तेवी अपेक्षा दर्शावी हती। आ अपेक्षा देशनी जनता जनार्दननी खास करीने गरीब अने मध्यम वर्गोनी पार पाड़ता आ सिटीजन फर्स्ट बजेट में फळीभूत थई छे। आ बजेटने समग्र गुजरात वती हूँ आवकारूं छुं। आ बजेटनी महत्वपूर्ण वात ए छे के हवे वार्षिक 12 लाख रूपिया सुधीनी आवक धरावनाराओने इन्कम टेक्स भरवामांथी मुक्ति मळी छे। देशना मध्यम अने उच्च मध्यम वर्गने आ एक मोटी राहत छे अने ते माटे वडाप्रधानश्रीने खूब खूब अभिनंदन पाठवुं छुं। गरीब, युवा, अन्नदाता अने नारी शक्ति आधारित विकासने गति आपनारू आ बजेट छे। एग्रीकल्चर, एमएसएमई, इन्वेस्टमेंट अने एक्सपोर्ट्सना 4 एंजीन ने गति आपनार महत्वपूर्ण विषयों आ बजेट में आवरी लेवाया छे। आ बजेट में राज्यनी सहभागिताथी पीएम धन धान्य योजना देशना ओछी कृषि उत्पादकता धरावता 100 जिल्लाओं माटे शरू करवामां आवी छे तेने हूँ आवकारूं छुं। अंदाजे 1.70 करोड़ खेडूतोने आनाथी मोटी मदद मळशे एटलुं ज नहीं, ग्रामीण विकास ने वेग मळशे अने माइग्रेशन पण अटकशे। किसान क्रेडिट कार्ड नी मर्यादा 3 लाख थी वधारीने 5 लाख करवामां आवी छे ते खेडूतोने आत्मनिर्भर बनाववानी दिशामां उपयोगी बनशे। कपास उगाड़ता खेडूतो माटे मिशन फॉर कॉटन प्रोडक्टिविटी नी जाहेरात गुजरातना कपास पकावता खेडूतोने लाभदायी बनशे। मेरीटाइम इंडस्ट्रीज माटे लांबा गाळाना धिराण माटे रूपिया 25,000 करोड़ना प्रावधान साथे मेरीटाइम डेवलपमेंट फंड की स्थापना की जाहेरात करवामां आवी छे। विशाळ दरियाकांठो धरावता गुजरातने आनाथी मोटुं बळ मळशे। बागायती पाकोना उत्पादनों सहित एयर कार्गो माटे इन्फ्रास्ट्रक्चर फेसिलिटीज अने वेरहाउसिंग अपग्रेड करवानुं प्रावधान करवामां आव्युं छे। गुजरातना बागायती पाकोना उत्पादकों माटे आ प्रावधान उपयोगी बनशे। केन्द्रीय बजेट अंगे पूर्व मुख्यमंत्री विजय रूपाणीનું નિવેદન સામે આવ્યું છે। તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ બજેટ દરેક સમાજ માટે લાભદાયી છે। આજે બજેટ રજૂ થઈ ચૂક્યું છે ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આપણી સાથે તેમની સાથે વાત કરીશું। સાહેબ, લક્ષ્મીની કૃપા અવતરી છે, પ્રધાનમંત્રી અગાઉ પણ બોલી ચૂક્યા છે। આ બજેટને આપ કેવી રીતે મૂલવી રહ્યા છો? હું માનું છું કે ખૂબ સુંદર બજેટ છે। બધા વર્ગોને લાભ થયો છે। ખાસ કરીને મધ્યમ વર્ગ તો આજ ખુશખુશાલ છે, કારણ કે ઘણા વખતથી જે અપેક્ષા હતી કે આપણે ઇન્કમ ટેક્સ ન લાગે નાના માણસો ઉપર, તો 12 લાખ રૂપિયા વર્ષે કમાઈ એના ઉપર 0 ઇન્કમ ટેક્સ, એટલે બહુ મોટો મધ્યમ વર્ગને લાભ થયો છે। આમ જોવા જઈએ તો બજેટ જ્યારે રજૂ થતું હોય ત્યારે માર્કેટ અપ ડાઉન જોવા મળતું હશે। આજે માર્કેટ ડાઉન હોય એ પ્રકારની સ્થિતિ છે, એને કેવી રીતે મૂલવી? માર્કેટ તો તે દિવસે બજેટ પૂર્વે જે લેણ અને વેચાણ થયું હોય એને સરખું કરતા હોય છે। સાથે સાથે આ માર્કેટમાં કોઈ નેગેટિવ માર્કેટને નેગેટિવિટીમાં ફેરવે એવું એક પણ પરિબળ નથી। અપેક્ષા હોય કે લોંગ ટર્મ કેપિટલ ટેક્સ કે શોર્ટ ટર્મ કેપિટલ ટેક્સમાં ઘટાડો થાય, પણ એમાં વધારોય નથી થયો, સાથે ઘટાડો પણ નથી થયો, એટલે માર્કેટ 2-4 દિવસમાં સ્ટેબલ થઈ જશે। અત્યારે દિલ્હીમાં પણ ચૂંટણી છે, આવનારા દિવસોમાં બિહારમાં પણ ચૂંટણી આવશે, એને લઈને આ બજેટની અંદર એવી પણ વાત કરવામાં આવી છે કે તેને સીધો લાભ થશે। કેવી રીતે મૂલવી રહ્યા છો? ચોક્કસ સારું બજેટ હોય તો દિલ્હીમાં લાભ થશે જ અમને, અને આવનારી ચૂંટણીઓમાં પણ લાભ થશે જ।
પાર્ટીને. અમિત શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. કેન્દ્ર સરકારે દેશના રજૂ કરેલા બજેટને મોટિવેશનલ સ્પીકર સંજય રાવલે આવકાર્યું છે. તેમણે કહ્યું, ₹12 લાખ સુધીની આવક પર ટેક્સ ફ્રીની જાહેરાત ખૂબ જ આવકારદાયક છે. સરકારનો આ નિર્ણય ખૂબ જ પોઝિટિવ છે. આજે આપણું ભારત વર્ષનું બજેટ બહાર પડ્યું છે, જેની સૌથી વધુ અપેક્ષા હતી કે 10 લાખ ઉપર સામાન્ય માણસને રાહત મળે, અને એવું મેં સાંભળ્યું છે કે 12 લાખ ઉપરની ત્યાં સુધી 12 લાખની આવક સુધી કોઈ ટેક્સ નહીં લાગે. એટલે હું માનું છું કે આ ખૂબ જ પોઝિટિવ રિસ્પોન્સ છે. આ 12 લાખની લિમિટ સુધી કોઈ ટેક્સ નહીં, હું માનું છું કે આ દેશના ઘણા બધા લોકો એક મોટા સ્લેબમાં ટેક્સ ભરવા માટે અને રિટર્ન ફાઇલ કરવા માટે તૈયાર થશે. ખૂબ પોઝિટિવ વાત સરકારે કરી છે. અમરેલીમાં ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે અને 3 બાઇક અથડાતા 4 ગંભીર, જ્યારે 2ના મોત નીપજ્યા છે. તો રાજુલાના બારપટોળી ગામ નજીકનો આ બનાવ સામે આવ્યો છે. અકસ્માત બાદ એક બાઇક ચાલક ફરાર છે. તો રાજુલા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની ઘટનાને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે. તો સમાચારમાં આગળ વાત કરીએ પાટણ વિશે, કે જ્યાં આગળ અકસ્માતની ઘટના સામે આવી છે. તો પાટણમાં પણ કારનો અકસ્માત સર્જાયો છે. બામરોલી નજીક અકસ્માતની ઘટના સર્જાઈ છે. કચ્છના ચુડવા ગામના પરિવારને અકસ્માત નડ્યો છે. તો પાટણના સાંતલપુરમાં અકસ્માતમાં 2ના મોત નીપજ્યા છે. બામરોલી નજીક અકસ્માતમાં 2ના મોત, જ્યારે 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે. કચ્છના ચુડવા ગામના કુરેજા પરિવારને નડ્યો હતો અકસ્માત. અકસ્માતમાં મહિલા અને પુરુષનું મોત નીપજ્યું છે. 7 ઇજાગ્રસ્ત, જેમાં 2 બાળકી અને 2 બાળક ઇજાગ્રસ્તોને રાધનપુર અને ધારપુર હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તમાં મહિલા અને બાળકની હાલત ગંભીર છે. સ્કોર્પિયો ગાડી રોડની સાઈડમાં પલટી મારતા બન્યો બનાવ અને ચાલક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન છે. કુરેજા પરિવાર કચ્છથી ઉનાવા દહેગામ જતો હતો. તે ઉનાવા દરગાહે જતો હતો. તે દરમિયાન આખી ઘટના બની હતી અને અકસ્માત સર્જાયો હતો. રાજકોટ મફતમાં ડીઝલ લેવા માટે લોકોની પડાપડી જોવા મળી છે. રાજકોટ જામનગર હાઈવે પર ડીઝલ ભરેલ ટ્રક પલટી ગઈ હતી. ટ્રક પલટી જતા ડીઝલ લેવા માટે લોકો દ્વારા પડાપડી કરવામાં આવી હતી. ડીઝલ ભરવા માટે ડોલ સહિતની વસ્તુઓ લઈને લોકો પહોંચ્યા હતા અને પડાપડી કરવામાં આવી હતી. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. જામનગર હાઈવે પર પડધરી નજીક આખો બનાવ બન્યો હતો. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.